મિત્રો નમસ્કાર. સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં 14મું જે પ્રકરણ છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર, એ પ્રકરણમાં એક જે નકશાનો વિભાગ છે એ ઘણો મહત્ત્વનો છે. એનું હેડિંગ આ પ્રમાણે છે: ભારતના મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગો, જે તમને આ નકશામાં બતાવી છે, જે ઇન્ફોગ્રાફિક છે. એમાં નકશો પણ છે, પછી સંજ્ઞા સૂચિના આધારે એમાં માહિતી પણ પૂરેલી છે. તો એ માહિતી આપણે તૈયાર કરવાની છે. આગામી જે બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને આ ઉપયોગમાં આવશે. તો ક્રમશઃ આપણે માહિતી જોતા જઈએ. એમાં જળમાર્ગનો રૂટ, એનું વર્ણન ટૂંકમાં સંક્ષિપ્ત, અને સામે એની સંજ્ઞા નકશામાં જુઓ. હલ્દિયાથી અલ્હાબાદ નદીમાં આપ્યું છે ગંગા નદી, અને ભૂરા કલરની જે નિશાની આપી છે એ તમને જે નકશામાં બતાવી છે એ ગંગા નદી પર આવેલો આ ભારતનો અત્યંત મહત્ત્વનો જળમાર્ગ છે. પછી બીજું જે આપ્યું છે ધુબરીથી સાદિયા બ્રહ્મપુત્રા નદી. જુઓ, ત્યાં સામે સંજ્ઞા નકશામાં જે આપી છે એમાં નિશાની જે કલર આપ્યો છે એ નકશામાં પણ બતાવ્યો છે. તો ધુબરીથી સાદિયા આ જળમાર્ગ છે, રાષ્ટ્રીય જળમાર્ગ. ઉત્તર પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્રા નદી પર સ્થિત મુખ્ય પરિવહન માર્ગ. ત્યાર પછી કોલમથી કોટાપુરમ પશ્ચિમ કિનારાની નહેર. આ માર્ગ પશ્ચિમ કિનારાની નહેર દ્વારા પરિવહન પૂરું પાડે છે. જો ગ્રીન કલરની નિશાની આપી છે, નકશામાં પણ બતાવ્યું છે. જો દક્ષિણ ભાગમાં ત્યાં એ આવેલું છે. ત્યાર પછી કાકીનાડાથી પુડુચેરી ગોદાવરી કૃષ્ણા નદી. ગોદાવરી અને કૃષ્ણા નદીના જોડાણ દ્વારા બનતો આ માર્ગ, જળમાર્ગ. જો ત્યાં સામે કલરમાં લાઈન આપી છે, બરાબર, નકશામાં પણ એ બતાવ્યું છે. ત્યાં તમારે બતાવવાનો છે. પરીક્ષામાં પૂછાય તો તમને એમ પૂછે કે કાકીનાડાથી પુડુચેરી રાષ્ટ્રીય જળમાર્ગ, તો આ રીતે બતાવવાનો છે. જો નકશામાં આપ્યું છે. અને છેલ્લો માર્ગ જે છે ગોયનખલીથી તાલચેર બ્રહ્મણી નદી ઓડિશા વિસ્તારમાં બ્રહ્મણી નદી પર આવેલો આ મહત્ત્વનો માર્ગ છે. જો ત્યાં નિશાની આપી છે અને નકશામાં પણ નિશાની બતાવી છે. જો ઓરિસ્સા જ્યાં રાજ્ય આવ્યું છે ત્યાં. તો મિત્રો, ભારતના મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગો એનો આપણે પરિચય મેળવ્યો. ધન્યવાદ. ફરી પાછા અન્ય બીજા નકશા સાથે મળશું. ધન્યવાદ. પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.